હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? તો આવી ગયા છે આપણે એક નવો વિડીયો લઈને. તો આજ આપણે હું તો એમ કહું કે બહુ આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણે એક સારું ટેસ્ટ મળ્યું આજ કે ક્રિકેટ રમવા માટે આપણે સોરવાડ જવાનું છે. કાલે રમી આવ્યા આપણે, આગલા વ્લોગમાં તમે જોયું હોય. તો આજ આપણી ક્વાર્ટર છે ને જીતીએ તો સેમિફાઇનલ છે. તો હું તો બહુ ખુશ છું કેમ કે આવા સારા સારા ક્રિકેટરો સાથે રમવા મળે એટલે આપણે ભાગ્યશાળી કહેવાય. જૈનિક, પુનિત અને સુમિત સાહેબનું પણ કેસ હવે ખબર નહીં, જાવ પછી ખબર પડે. હર્ષદ છે, પછી આપણે વાલમભાઈ છે, નામ તો રોહન અંજારથી, તો અને ડોળાસાથી બીબો નરસિંહ ડાઈમાં. તો તેમની સાથે ક્રિકેટ રમવા જવાનું છે આજ આપણે સોરવાડ વેરાવળમાં નાઇટ ટુર્નામેન્ટ રમવા જવાનું છે. તો ગઈ ઇનિંગ સારી ગઈ હતી અને 35 બોલમાં 77 રન માર્યા હતા, તમે બ્લોગમાં જોયું હોય. તો બહુ મજા આવી અને અંદરથી ફિલિંગ એ બહુ જોરદાર થાય કેમ કે ક્રિકેટનું આવું મોટું ટેસ્ટ મળવું બહુ અઘરું કહેવાય ક્રિકેટ માટે. કેમ કે અત્યાર સુધી આપણે નાની મોટી ક્રિકેટ રમતા, લોકલ ક્રિકેટ, ને અત્યારે આપણે બહુ સારું ટેસ્ટ મળ્યું. તો આવો ને આવો વિડીયોમાં સપોર્ટ દેતા રહેજો અને હું આવા ને આવા વિડીયો તમારા સુધી પહોંચાડતો રહી. તો ચાલો મિત્રો, મારે વેટ કરીએ. દીવથી નીકળી ગયા જૈનિક ને રોહનભાઈ ને બધા, પુનિત ને બધા. તો અત્યારે બ્લોગ અહીંયા આપણે સ્ટોપ કરી દઈએ અને નીકળીએ ફટાફટ તળ, કેમ કે તળ 4 વ્હીલ લઈને આવવાના છે ઇનોવા. તો ત્યાં મારી વેટ કરીએ એટલે નીકળી જાય ફટાફટ. તો ગરમી એટલી ખતરનાક છે યાર, બહુ જોરદાર, તમે જોઉં. તો વાગી ગયા અત્યારે 6 વાગી ગયા, તો એટલી ને એટલી જ ગરમી છે. તો નીકળી જાય અત્યારે પહેલાં ફટાફટ આપણે ક્રિકેટ રમવા માટે ને સારું પ્રદર્શન કરીએ એવું દ્વારકાધીશને પ્રાર્થના છે. તો વિડીયોમાં બના રહેજો. નીકળીએ. આવી ગયા છે હેમક્ષુભાઈની દુકાને. આપણે ફૌજી સાહેબની દુકાન છે. ફૌજી સાહેબના નાનો ભાઈ છે હેમક્ષુ. તો અત્યારે મારે રમવા જવાનું હતું એટલે આને શું કહેવાય હેમક્ષુભાઈ, ઇનર કે શું કહેવાય ભાઈ ખબર નહીં. આ કોણીમાં પહેરવાનું છે ગુજરાતી ભાષામાં. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. આપણે જે મેન ઓફ ધ મેચ થયા હતા ત્યાં આગલા વ્લોગમાં જોયું હોય તમે. તો મેન ઓફ ધ મેચનું ટી શર્ટ પહેરીને આપણે નીકળી ગયા. ને મારું તો એવું કહેવું છે કે ગયા વખત જેમ આ વખતે પણ આપણે સારું પ્રદર્શન કરીએ એવું પ્રાર્થના કરીએ આપણે મહાદેવને. તો હેમક્ષુભાઈ હું જાઉં, આપણો ખાસ ફ્રેન્ડ છે હેમક્ષુભાઈ. તો હેમક્ષુભાઈ તો આપણે સ્પેશિયલ બધી ખરીદી કરવા આવ્યા હતા, થોડીક ટોપી બોપીને લઈ લીધી ને બેટ લઈ લીધું છે આપણે. આપણું માર્કોનું બેટ છે, નાનું એવું ફોરું, બીજા કોઈ રાખે નહીં આપણું બેટ, એવું બેટ હોય આપણું. તો હાલો હેમક્ષુભાઈ અમે નીકળીએ. થેન્ક યુ. હાલો નીકળીએ. નવું કરીને આવું એવું થાય આમ તો મજા આવી જાય. ઓલી કદાચ 35 બોલમાં 70 માર્યા હતા, આ એટલે 30 બોલમાં 70 જેવું જોઈએ કેમ કે મજા આવી હતી ક્રિકેટ રમવાની ત્યાં. તો આ વખતે પણ આપણે મહેનત કરશું અને જેટલું બનીએ એટલું આપણે આપણી રીતનું બતાવશું. અત્યારે આવવાના છે આગળ 4 વ્હીલ લઈને ઇનોવા. દીવથી નીકળી ગયા છીએ. તો હું અહીં તળ જરાક વેટ કરતો હતો, અહીં આવે તો મેં કીધું થોડુંક આપણે શૂટિંગ કરી લઈએ. અત્યારે અહીંયા પાણીપુરી છે પણ આપણે ફાવતી ને પાણીપુરી ખાવાનું. આપણે દાબેલી હોય તો હાલે. હે મકશું હાલો નીકળીએ હવે 2-5 મિનિટમાં. એટલે નીકળીએ વહેલા કેમ કે પહેલો મેચ છે 9 વાગે, લગભગ 9 વાગે ચાલુ થાય એવું લાગે છે મને. એ આવે એની વાટ રહે, લગભગ આવી જ ગયા લાગે. આગળ ગાડી આવે તો અત્યારે એ આવે એને વેટ કરીએ પછી નીકળીએ ફટાફટ. વિડીયોમાં બના રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો જેથી કરીને અમારો વિડીયો અમે મૂકીએ એટલે તમને પહેલી નોટિફિકેશન આવે. તો અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. ઓકે, હાલો બના રહેજો વિડીયો. એટલા કરોડો આવી ગયો આપણો દોસ્ત બીબો.
જો નવો ફોન લઈ આવ્યો બીબો કાલ કહેતો તો આજ લઈ આવ્યો. ત્યારે ગળું રોકી દીધી ચા નાસ્તો કરવા બધા ઉતરી ગયા. પુનિત વાલમ ને જૈનિક ને બધા ચા નાસ્તો કરી લે પછી પાછા નીકળી જાય. વહેલા વાગી ગયા અત્યારે 8:44 થી 9 વાગ્યા મેચ છે. પેલા ફટાફટ ચા નાસ્તો કરી લે. શહેરમાં 5 58 રન મારા જયું હે. મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે પાછા દુકાને હતા ત્યાં જ પહોંચી ગયા ને આપણી ગાડી અહીંયા પડી ને અત્યારે વાગી ગયા 5:30 વાગી ગયા. તો આપણે અહીંયા તળ પહોંચી ગયા અત્યારે. તો મિત્રો આપણે પહોંચી ગયા સ્થળ ને નિંદરે ફૂલ આવે. વાગી ગયા 5:30 અહીંયા તળ પહોંચતા. તો અત્યારે આપણે જઈએ ઘરે. અહીંયા આપણી ગાડી પડી ગાડી લઈને નીકળી જાય. વિડીયો ઉતારવાનો ટાઈમ જરાય મળ્યો નહોતો ત્યાં, કેમ કે ટીમ ત્યાં ગયા ત્યાં જ અમારી 1 અવર તો કપાઈ ગઈ હતી. તો કાંઈ સેટિંગ થયું નહીં વિડીયો ઉતારવાનું, કેમ કે પાછું ઉતાર્યો હતો એટલે સેટિંગ થયું નહીં. ને વિડીયો ક્યારે ઉતારવું, કેમ સેટિંગ કરવું, કેમ કે સારી ટીમમાં રમવા જતા હોય એટલે વિડીયો ઉતારવાનું બહુ અઘરું પડતું હતું. તો અત્યારે આપણે વિડીયોને અહીં એન્ડ કરી દઈએ, કેમ કે અત્યારે આખી તમે જોશ કે નીંદર પૂરેપૂરી આવે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને તમારો પૂરેપૂરો સપોર્ટ તમે જે આપો એ સપોર્ટ પણ આપતા રહેજો આવો નવો. તો આવજો, મળીએ એક નવો વિડીયોમાં. કેમ કે આ વિડીયો બહુ લાંબો નથી થયો, પણ હવે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો. તો મળીએ એક નવો વિડીયોમાં આપણે. તો આવજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આવજો અને તમારું ધ્યાન રાખજો. મળીએ એક નવો વિડીયોમાં. આવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.